સુરતમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સુરત રેલવે સ્ટેશનથી નાવડી ઓવારા સુધી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા। રેલવે સ્ટેશનથી શરૂ કરીને ભાગલ 4 રસ્તા થઈને નાવડી ઓવારા ખાતે મહાઆરતી કરીને શોભાયાત્રાનું સમાપન કરાયું હતું। તો જય જય શ્રી રામના નારા સાથે મોટી સંખ્યામાં ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા। જ્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જય શ્રી રામ। નિલેશ અકબરી, વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત પ્રચાર પ્રસાર પ્રમુખ। રામનવમી નિમિત્ત હર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત મહાનગર દ્વારા રામનવમીની ભવ્ય રેલીનું આયોજન થયું છે અને સુરત સ્ટેશનથી નાવડી ઓવારા સુધી આ યાત્રા જવાની છે। ભગવાન શ્રી રામચંદ્રજીનું જીવન એક આદર્શ જીવન છે। ભગવાન રામચંદ્રજી સમતા, મમતા અને ઉચ્ચ આદર્શ જે પ્રસ્થાપિત કર્યા છે એ હિન્દુ સમાજમાં એ આદર્શો પુનઃ પ્રસ્થાપિત થાય અને આ દેશ રામના આદર્શોના માર્ગ પર ચાલે અને ફરીથી આ દેશ રામ રાજ્ય બને એવી ઉદ્દેશ્યથી રામ મહોત્સવ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા 2005થી શરૂ થયો છે અને રામ મહોત્સવના માધ્યમથી સંપૂર્ણ હિન્દુ સમાજને આ એક કાર્યક્રમમાં જોડીને રામના ઉચ્ચ આદર્શો પ્રસ્થાપિત કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ કાર્ય કરી રહી છે અને એના દ્વારા જ આવી રામ નવમીની યાત્રાઓના ભવ્ય આયોજનો પણ થઈ રહ્યા છે। વિક્રમસિંહ ભાટી, વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગર મંત્રી। આજે વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગર દ્વારા રામ મહોત્સવના કાર્યક્રમ નિમિત્તે સુરતના 8 જિલ્લામાંથી કુલ મળીને 12 યાત્રા રેલવે સ્ટેશન ભેગી થશે અને રેલવે સ્ટેશનથી થઈને રાજમાર્ગ ભાગલ ચોક થઈને નાનપુરા નાવડી ઓવારા સુધી આ યાત્રા રહેશે। આ યાત્રામાં હિન્દુ સમાજના પ્રમુખ અગ્રણી, અમારા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના બધા જ કાર્યકર્તા પદાધિકારીઓ, પરમ પૂજ્ય સંતો બધાની નેતૃત્વમાં અહીંયા આજની આ રેલવે સ્ટેશનની આ યાત્રાથી બધા સાથે સામેલ થઈને નાનપુરા નાવડી ઓવારા સુધી જશે। કેટલા ભક્તો જોડાયા? સંપૂર્ણ સુરત મહાનગરના હિન્દુ સમાજને વિશ્વ હિન્દુ પરિષદ આમંત્રણ આપેલું છે। દરેક જિલ્લામાંથી ઘણી મોટી સંખ્યામાં કાર્યકર્તા આવી રહ્યા છે। લગભગ 5000થી વધારે રામ ભક્તો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ આજની આ શોભાયાત્રામાં રહેવાના છે। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, યુવા વાહિની અને માતૃશક્તિ સંસ્થાઓ મારફત દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત રેલવે સ્ટેશન ઉપરથી રામનવમીના દિવસે પ્રભુ રામચંદ્રજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે અને મોટી યાત્રા કાઢવામાં આવે છે। આખા શહેરમાંથી હજારો નવયુવાનો અને રામ ભક્તો આ યાત્રામાં જોડાય છે। આ યાત્રાનું ભવ્ય સ્વાગત ભાગલ ઉપર, ચોક ઉપર, નાવડી ઓવારા ઉપર, ઓવારાના ટેકરા ઉપર પણ થાય છે। આ યાત્રા ખૂબ શાંતિપૂર્ણ રીતે પ્રભુ રામચંદ્રજીના નારા સાથે આગળ વધે છે અને જેમ જેમ આગળ વધે છે તેમ તેમ લોકો પણ જોડાય છે। આ એક એવો દિવસ છે કે આ યાત્રામાં જોડાવવું એ લોકો માટે સદભાગ્ય ગણાય છે અને એનો લાભ લે છે। આ ઓવારાની મહાઆરતી, આ યાત્રાની મહાઆરતી નાવડી ઓવારા ઉપર કરવામાં આવશે અને વિસર્જન કરવામાં આવશે।